નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક બિલકુલ નવા બ્લોગમાં. તો હાલ દિવાળીની નાઇટ ચાલી રહી છે અને અમારા ઘરનું દિવાળીનું સેલિબ્રેશન કેવું છે તે હું તમને બતાવું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા બાળકો છે. હેપી દિવાળી એવું બોલ. હેપી દિવાળી. મને નહીં આવડતું. નથી આવડતું. વિહાન હેપી દિવાળી બોલ. હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી. તો આ છે મારી વાઈફ કાજલ. હેપી દિવાળી બોલ. હેપી દિવાળી. હેપી દિવાળી ટુ યુ ઓલ. તો મિત્રો, આ છે અમારા ઘરનું દશા માતાના મંદિરનું મઢ. તો અહીંયા અમારે દશામાની હર રોજ અમે આરતી કરીએ છીએ સવારે સાંજ. તો આપ જોઈ શકો છો દશામાના મંદિરનો મઢ અહીંયા આગળ આવો છે અમારે ઘરમાં. જો વિહાન આવું બોલવાનું જી કર. હેપી દિવાળી ગાઈસ એવું કહેવાય ને. આમ કર. હેપી દિવાળી ગાઈસ. આમ કર. ચલ. હેપી દિવાળી મમ્મી. હેપી દિવાળી બધાને કહી દે. હેપી દિવાળી બધા. તો મિત્રો, અહીંયા કાજલ શું કરી છે હું તમને બતાવું. તો કાજલ તો ફટાકડામાં જ લાગી રહે છે. કેટલા ફટાકડા ફોડવાના છે તારા? બધા તારા માટે જ લાગે એવું. અમારા માટે થોડું રહેવા છે બાકી. બરાબર. હા, ઘડે ઘડે અંદર અંદર આવે છે ને એક એક ફટાકડો લઈને જાય છે. પણ બધું એક અંગાસ લઈ જાય ને તું આગળ. તો અહીંયા બધા જ અમારા બાળકો અહીંયા ફટાકડા વગેરે ફોડવામાં બીજી છે. ને અમારા રૂજલબેન અહીંયા આગળ ટીવી જોઈ રહ્યા છે. જો પોતાની જ દુનિયામાં છે. બધા જ બહાર ફટાકડા ફોડી રહ્યા છે ને તમે એકલા અહીં કેમ બેસી રહ્યા છો એમ કહો તો મને. આ બાજુ જુઓ તો શું જોઉં? બધા જ બહાર ફટાકડા એવું બધું ફોડી રહ્યા. તમારે નહીં ફોડવા? ના. કેમ? નહીં. તો તમે આગળ ટીવી કેમ જોઈ રહ્યા છો? પણ ટીવી જોવી ગમે. ફટાકડા ફોડતા નહીં આવડતા? બીક લાગે છે? ચાલ આપણે ફટાકા ફોડીએ. ચાલો આ નહીં આવડે. ચલો 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 ફટાકડા ફોડીએ. ચાલો ચાલો. ધીસ ઇઝ પાગલ ગર્લ રૂઝલ. હેપી દિવાળી ગાઈસ એવું કહી દે. હેપી દિવાળી ગાઈસ. બધા જ ફટાકડા એવું બધું ફોડી રહ્યા છે. જો તમે આ જો ને એક ફટાકડો કાંડી ફોડો તું. અહીં ઘર પર મૂકવાનો છે. એ મમ્મી ટેટા ફોડી ફરી નાખ મમ્મી એક બીજો. આ ચકડી હરગાય. આ તો જો હવે નાખતા આવડે તને. તે હવે નાખવા આવી ગઈ. વિહાન ભાઈ હવે ઉડતા આવડે તમને?